બાપુ રિચાર્જ પૂરો થઈ ગયો, રિચાર્જ કરજો ને. તમારે અટાણે રિચાર્જ કરીને શું કરું? મારો ભાઈ હાંજ સુધી ધારી જાવ ને હાંજે હું તમને રિચાર્જ કરી દઈ. તમારે શું કામ છે અટાણે? અરે બાપુ યુટ્યુબ જોવું છે મારે. યુટ્યુબ માં નેટ ની શું જરૂર પડે? યુટ્યુબ તો નેટ વગર હાલે. લે બાપુ એ કઈ રીતે હાલે? એટલે તમને નથી ખબર કઈ રીતે હાલે? અહીં હાલો શીખવાડ. જો આ રીતે હાલે, જો જો હાલે, જો હાલે. બાપુ તમે કેટલું ભણ્યા? લે તમને ખબર નથી? હું એન્જિનિયરિંગ નો ભણ્યો અને અમારા ગામમાંથી હું એક જ એન્જિનિયર બન્યો. તો બાપુ તમે બહુ સારું ભણ્યા હો. ભણ્યો એટલે ખાલી કઈ હું એન્જિનિયરિંગ નું ભણ્યો નથી, મેં સંશોધન કર્યું. એક એવી વસ્તુ મેં બનાવી કે તમે નવા મકાન બનાવો ને તો એ વસ્તુનો ઉપયોગ તમે એ નવા મકાન ની અંદર કરો ને એટલે તમે દિવાલની આરપાર જોઈ શકો. એવું તો વરી બાપુ તમે શું બનાવ્યું? બારી. બાપુ એક વાત કરું? બોલો ને. પેલા છે ને બાપુ મને ગામમાં કોઈ ન ઓળખતું, હવે આખું ગામ ઓળખે. એવું શું કર્યું કે હવે તમને આખું ગામ ઓળખે? અરે બાપુ આખા ગામના ભૂસ મારીને બેઠો છું. એટલે શું છું બાપુ? પગ ભાંગી ગયો ભાઈ. તો બાપુ હલાય એમ ન હોય તો હલો ઘેરે મૂકી જાઉં. નહીં નહીં, ઘેરે નથી જવું મારે. અરે બાપુ ગાડી છે, હલો ગાડીમાં મૂકી જાઉં. હલો હલો હલો. રેવા દે ને ભાઈ, મારે ઘેરે નથી જવું. રેવા દે. અરે બાપુ આમ નહીં પુગાય, ગાડી છે અને ગાડીમાં બેહાડીને તમને ઘેરે મૂકી જાઉં મારા ભાઈ. તારે હું મને બીજી વાર ભંગાવવો? લે ડોક્ટર સાહેબ, હું તો દવાખાને જતો ત્યાં તમને હું અહીંયા જોઈ ગયો. મેં સાહેબ તો અહીંયા બેઠા. બોલો ને ભાઈ, શું કામ હતું? હજી ક્લિનિક ખુલવાની તો વાર છે. એમ લાગ્યું કે અહીં ઘણા કસરત કરતો જ આવતી. કસરત કરતો તો બેઠો. તમારે શું કામ હતું? બોલો ને. ડોક્ટર સાહેબ પેટમાં થોડુંક બહુ ગડબડ થઈ ગયું ને ઝાડા જેવું થઈ ગયું. મેં કીધું હાલ સાહેબ પાસે દવા લેતો આવું. ખાલી ઝાડા છે ને તો ઉભા રહ્યો, મારે 200 ભેગું જ છે, એમાં દવા આવી છે, હું તમને આપી દઉં. બરાબર? આવ્યો આ પડી. હા સાહેબ, હવે આ દવા 3 દાણા હું ખાઈ લે, પણ મારે ખાવા પીવાની શું કાળજી રાખવાની છે? ખાવા પીવાની બધી છૂટ, પણ જયારે સીક આવે ને ત્યારે જરાક ધ્યાન રાખજો. હરેશભાઈ, આ કૂતરું હતું એને હાલો ને ઝાડવે ટીંગાડીને હેઠે તાપના ભડકા કરીએ. અને સમજાવો કઈ હું ઝાડવે ટાંગવા થોડા આવ્યા અમે કઈ. એક વળકું મારીને સવું ઇન્જેક્શન આવી જાય. આવો હવામાં કેરાથી ડખા કરી